શક્તિપીઠ ઉપાસનાના સ્થળ પાવાગઢમાં અનેરો મહિમા જોવા મળે છે. ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તોના ઘોડાપુર દર્શને ઉમટી પડે છે, જેને લઈને પાવાગઢ આરાધનાનું કેન્દ્ર બની રહ્યું છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તો વિશ્વભરમાંથી આવીને તેમની મનોકામના પૂર્ણ કરી મહાકાલી માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. તો આજે દેવદર્શનમાં આપણે દર્શન કરીશું પાવાગઢ વાડીમાં કાલીના. સુંદર રમણીય પહાડીઓ, પાછળથી ડોકિયું કરતા સૂર્યના સોનેરી કિરણો. સવારના કિરણો મેરુપુષ્ટ જેવો આકાર ધરાવતા પાવકાચલને પણ આકર્ષિત બનાવે છે. હનુમાનજી દ્રોણગીરી પર્વત લઈને આવતા હતા, જેને ભરતે તીર મારતા પર્વતનો જે ટુકડો પડ્યો તે પાવકાચલ નામથી ઓળખાતો હતો અને પાવકાચલ એટલે હાલનું પાવાગઢ. પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માછી જવું પડે. ત્યારબાદ માછીથી રોપવે મારફતે તેમજ રેવા પથથી દાદર ચડીને મંદિર સુધી જવાય છે. માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલા યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ મહાદેવજીને આમંત્રણ આપવામાં ન આવતા અપમાન સહન ન થતા માં પાર્વતીજી યજ્ઞકુંડમાં કૂદીને પોતાની આહુતિ આપી દીધી. જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવ કરવા લાગ્યા અને નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારે દિશામાં વિખેરાયા. માતાજીના અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યાએ પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે. યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ પડ્યા હતા. પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. આદ્યશક્તિ તપસ્યા કરી માતાજી એને દર્શન આપ્યા. તો બે નેત્રના દર્શન થાય છે. આજે બે નેત્રના દર્શન આજથી થાય છે. તો બે નેત્રના દર્શન થઈને અંતર ધ્યાન થઈને તઈથી કહ્યું કે આજથી મેં બ્રહ્મતત્વ, પેલા રાજપૂત હતા, રાજપૂતથી બ્રહ્મ તત્વ પ્રાપ્ત કરવા માટે એ માતાજીની ઘોર તપસ્યા કરી. તપસ્યા કરવાથી માતાજી બે નેત્ર દ્વારા એમને તપસ્યાથી બ્રહ્મ તત્વને પ્રાપ્ત કર્યું. ગાયત્રી ઉપાસકથી એને તપસ્યા કરી હતી. તો તેથી આજથી એ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠ છે. બીજી એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રસન્ન કર્યા હતા. વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પણ પાવાગઢ જ છે. પાવાગઢથી માછી જતા રસ્તામાં આવતા પુરાતન દરવાજાને પાર કરતા જ ભક્તિમય વાતાવરણનો અહેસાસ થવા લાગે છે. ઐતિહાસિક દરવાજાથી આગળ જતા હાલમાં જ નવા બનાવેલા સુંદર મોટા દરવાજા ભવ્ય વર્તમાનનો સાક્ષાત્કાર કરાવે છે.
રાજ્યના દૂર દૂરના જિલ્લાઓમાંથી વૃદ્ધ યુવાન ભાવિકોના પગપાળા યાત્રા સંઘ અખૂટ શ્રદ્ધા સાથે માતાજીના રથને લઈ ભજન કીર્તન સાથે પાવાગઢ આવતા જ્યાંથી પસાર થાય તે માર્ગનું વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. ભાવિકો પોતાની આસ્થા સાથે માતાજીના શરણે આવી ધન્ય થાય છે તો એવા પણ માઈ ભક્તો છે જે પગપાળા ભાવિકોની સેવા કરીને ધન્યતા મેળવે છે. પાવાગઢ પહોંચ્યા બાદ દર્શનાર્થીઓ બસ, લોકલ વાહન અને પોતાના વાહન દ્વારા માચી સુધી પહાડોના સુંદર સર્પાકાર દેખાતા 4 માર્ગીય રસ્તા દ્વારા ખૂબ સલામત અને સરળતાથી સમયસર પહોંચી શકે છે. પહેલા પગથિયા બરાબર નતા, અત્યારે બહુ જ સારી સગવડ કરી દીધી છે. પહેલા બહુ તકલીફ પડતી હતી, અત્યારે જે અશક્ત વ્યક્તિ હોય તે બી સારી રીતે દર્શન કરી શકે છે. રોડ બી સારા બની ગયા છે, ડોલીની સગવડ બી સારી કરેલી છે, એટલે બધું સારું છે. માચી સુધી પહોંચવા પહાડીઓમાં પહેલા 1 માર્ગીય રસ્તો હોવાને કારણે દર્શનાર્થીઓને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડતો હતો અને સમયનો પણ વેડફાટ થતો હતો. હાલ પહાડીમાં 4 માર્ગીય રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી દર્શનાર્થીઓ સરળતાથી માના દર્શને જઈ પોતાની માનતા બાધા પૂર્ણ કરી શકે છે. જે ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે તેમના માટે પણ નવા રસ્તા ખૂબ આશીર્વાદ સમાન છે, કારણ કે રસ્તાની બંને બાજુ ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે અને પદયાત્રિકો માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ભાવિકોને મફતમાં ચા નાસ્તો આપવામાં આવે છે. પહેલા સાવ નાનું ને જૂનું મંદિર હતું, અત્યારે આ બધું બહાર પ્રાંગણમાં બધું આ વ્યવસ્થિત પથ્થર ને એ બધું નંખાઈ ગયું છે. મંદિરનું નવું થઈ ગયું છે, જીર્ણોદ્ધાર નવો થયો છે. પગથિયા પણ સારા છે, રોપવેની વ્યવસ્થા પણ સારી છે, જેથી અશક્ત વ્યક્તિઓ હોય, મોટી ઉંમરના વ્યક્તિઓ હોય એ રોપવેમાં બેસીને આવી શકે. પછી ત્યાંથી ડોલીની પણ વ્યવસ્થા છે, એટલે ડોલીમાં પણ આવી શકીએ. ઘણા એવા પણ ભાવિકો હોય છે જે માતાજીના ચરણો સુધી પહાડોના જૂના કુદરતી રસ્તા પરથી જવાનું પસંદ કરી પોતાની આસ્થાનો આત્મસંતોષ માને છે. માચી એક એવો વિસામો છે જ્યાં દર્શનાર્થીઓ માતાના દર્શને જતા પહેલા માતાજીના ચરણો નજીક પહોંચી ગયા અને દર્શન કરીને આવ્યા બાદ દર્શન થઈ ગયાનો હાશકારો અનુભવી વિરામ કરી લે છે. માચીથી મંદિર સુધી જે દર્શનાર્થીઓ ઉડન ખટોલા થકી જવા ન માંગતા હોય તે રેવા પથ પર થઈને 1800 સીડી ચડી માતાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી ધન્ય થાય છે. બસ માના આશીર્વાદ કે અમારું આરોગ્ય સારું રહે, કુટુંબ સંપત્તિ અને આશીર્વાદ આપે માં અમને. મંદિરના વિકાસ સાથે માચીથી મંદિર જવા રેવા પથ પર નવા પગથિયા બનાવીને દર્શને જતા ભાવિકો માટે મોટી રાહત કરવામાં આવી છે. ઉડન ખટોલાની વ્યવસ્થા સવારે 6 થી સાંજે 6:45 સુધી ખુલ્લી રાખવામાં આવે છે. મંદિરે જતા ઉડન ખટોલામાંથી દ્રશ્યમાન થતી મનોરમ્ય પ્રકૃતિ જાણે માતાજીના દર્શન પહેલા ભક્તોને કુદરતની સમીપ લઈ જઈ ભક્તિમાં લીન થવાનું આહવાન કરતી હોય છે. પાવાગઢ પર્વત પર આવેલા સુંદર પૌરાણિક શિવાલયો અને જૈન મંદિરો ઇતિહાસને જીવંત રાખે છે, તો તેની આસપાસના દૂધિયા, છાસિયા અને તેલિયા તળાવોનો પણ અનોખો ઇતિહાસ છે.
પર્વત પર મંદિરમાં પ્રવેશતા પહેલા સુંદર દ્વાર બનાવવામાં આવ્યા છે, જેમાં શંકર ભગવાનના અલગ અલગ રૂપના દર્શન થાય છે, જ્યાં પૌરાણિક શિવલિંગ મંદિરના ઇતિહાસની સાક્ષી પુરાવે છે. મંદિરે પહોંચતા સીડીઓની જમણી બાજુ ભૈરવ દાદા બિરાજે છે. ભાવિકો સૌપ્રથમ ભૈરવ દાદાના દર્શન કરે છે અને જો પહેલા ભૈરવ દાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધૂરા ગણાય છે. પર્વતની ટોચ પર માતાજીના મંદિરમાં વચ્ચે સ્વયં પ્રગટ કાલિકા માતાજી અને પ્રતિષ્ઠા મૂર્તિ મહાકાલીમાં બિરાજમાન છે, જ્યારે જમણી બાજુ લક્ષ્મીજી આસન શોભાવે છે તો ડાબી બાજુ વિદ્યાની દેવી માં સરસ્વતી માતાજી બિરાજમાન છે. શારદાપીઠ હોવાથી બહુચરમાનો ગોગ કહેવાય છે. મંદિરના દ્વાર પાસે જમણી બાજુ ગણેશજી બિરાજમાન છે. ડાબી બાજુ હનુમાનજી બિરાજે છે. બપોરે 12 વાગે માતાજીને ભોગ ધરાવવા મંદિરના મુખ્ય દ્વાર બંધ કરવામાં આવે છે, ત્યારે મંત્રોચ્ચાર અને મંદિરના ઘંટારવથી મંદિર પરિસર ગૂંજી ઉઠે છે. ભોગ ધરાવ્યા બાદ માતાજીના જય જયકાર સાથે મંદિરના દ્વાર માઈ ભક્તોના દર્શન માટે ફરી ખુલ્લા મૂકવામાં આવે છે. અમને એટલા બધા અનુભવ થયા છે, એટલા બધા એક્સપિરિયન્સ માતાજીએ આપ્યા છે. જે માંગ્યું છે માતાજીએ, આજે સાંજે ગમે ત્યારે અમે કંઈ પણ કહ્યું હોય, અમે મુશ્કેલમાં હોય, પ્રોબ્લેમમાં હોય, માતાજીને કહ્યું છે એ કામ એના બીજા દિવસે તરત જ થઈ જાય છે. અને ઇવન બીજા દિવસે ના થાય તો એ દિવસને દિવસ પણ થઈ જાય છે. એટલી બધી અતૂટ શ્રદ્ધા છે. જે કોઈ માનશે અને જે કોઈ પ્રોબ્લેમ હશે, જે કોઈ દુઃખ હશે, એ મહાકાલી માતા દૂર કરશે. મુખ્ય દ્વારમાં માતાજીના ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે. માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ અહીં પડ્યા હતા, એટલે પાવાગઢમાં પાદુકા પૂજનનું વિશેષ મહત્વ છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો ઊંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે છે અને પોતાના રોકાઈ ગયેલા કામ માતાજીની માનતા રાખવાથી પૂરા થવાની માન્યતા સાથે પ્રત્યક્ષ માના દર્શન કરી ભક્તો તેમની આસ્થા પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરે છે. पावागढ़ आई हूँ माता रानी का दर्शन करने. मुझे बहुत ही भव्य दर्शन हुआ, बहुत ही अच्छा लगा. मैं एक चौथी बार आई हुई हूँ माता रानी का दर्शन करने के लिए, लेकिन लग रहा है कि इतना अच्छा लगता है यहाँ पे आने के बाद. एक शांति सा महसूस होता है यहाँ आने के बाद. और माता रानी ने हमारी बहुत सारी मनोकामना पूर्ण की है. हमारी लड़की सुन नहीं पाती थी, जो माता रानी की कृपा से आज सुन रही है. और हमारे लड़के का मन्नत था, जो मैंने मन्नत पूरा करने आई हूँ माता रानी का. तो इसीलिए पावागढ़ आके बहुत ही अच्छा लगता है. माँ कालिका का दर्शन करके बहुत ही अच्छा लग रहा है. मैं पूरे परिवार के साथ आई हूँ. ये चौथी बार हमारा दर्शन है. આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પગપાળા સંઘો માતાના દરબારમાં ગરબા અને માતાજીની સ્તુતિ ગાઈ સંગીત અને ડીજેના તાલે ભક્તિમાં મગ્ન બની જાય છે.
લોકવાયકા પ્રમાણે 500 વર્ષથી મંદિરના શિખર પર ધ્વજારોહણ નહોતું થતું, કારણ કે શિખર ખંડિત હતું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખંડિત શિખર પર ધજા ન લગાવી શકાય. 14 મહિનામાં મંદિરનું નવીનીકરણ થતા નવા શિખર પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યા બાદ ભક્તોની આસ્થાનો નવો દ્વાર ખુલી ગયો છે. જ્યારે કરોડો માઈ ભક્તોના દિલમાં આનંદ અને ઉત્સાહનો દિવસ આવ્યો ત્યારે પ્રધાનમંત્રીથી પણ રહી ન શકાયું. એમણે કહ્યું કે હું પોતે આવીશ માની ધજા ચડાવવા માટે. કહેતા આનંદ થાય છે કે ખૂબ જ વિપરીત પરિસ્થિતિનો દિવસ હતો. વાતાવરણ ખૂબ ખરાબ, વરસાદ, વાદળ, તોફાન, છતાં વડાપ્રધાન ત્યાં આવ્યા અને ધજા લહેરાઈ, ધ્વજારોહણ થયું. આ એક ઇતિહાસ લખાઈ ગયો. માં કાલિકાના દર્શને આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી, ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂર્ણ કરે છે. મંદિર પર ધ્વજા ચડાવતા પહેલા ધજાને માતાજીના ચરણોમાં મૂકવામાં આવે છે અને બાદમાં ધજાની પૂજન વિધિ કરીને તેને શિખર પર ચડાવવામાં આવે ત્યારે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમી વાતાવરણમાં ભક્તિમય તરંગો ઉત્પન્ન કરી દે છે. ઠંડી હવાની લહેરકી ભક્તોને સ્પર્શી જાણે તેમના થાકને વાતાવરણમાં વિખેરી નાખે છે, તો લહેરાતી ધજાઓ જાણે પવનની કણ કણ સાથે દૂર દૂર સુધી ધર્મ સંસ્કૃતિનો ફેલાવો કરે છે. ભક્તોમાં આસ્થા તો હતી જ, પણ મંદિરના વિકાસ બાદ એકલા દર્શને આવતા ભક્તો હવે પરિવાર સાથે આવતા થયા છે. પહેલા વર્ષે લાખો ભક્તો આવતા હતા, તે વધીને કરોડોની સંખ્યામાં આવતા થયા છે. અહીંયા માતાજીના દર્શન માટે અને માતાજીના બહુ શ્રદ્ધા છે. મેં વર્ષોથી અહીંયા આવીએ છીએ. માતાજીની શ્રદ્ધા છે. માતાજી મનોકામના બધાની પૂરી કરે છે. અમે મારી 1 વર્ષ પહેલા જ મેરેજ થઈ છે, તો મેરેજ પછી પહેલી વખત અહીંયા આવ્યા છે માતાજીના આશીર્વાદ લેવા માટે. ભાવિકો પોતાની અલગ અલગ માનતા પ્રમાણે માતાજીના શરણે આવે છે. ઘણા ભાવિકો નગારા શરણાઈ સાથે આવે છે. આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે. મંદિરના નવીનીકરણ અને માતાજીના શરણે શાંતિના અનુભવ બાદ ભાવિકો ખૂબ જ ખુશી વ્યક્ત કરતા સંસારથી દૂર રહી અહીં માતાજીના ચરણોમાં બેસી રહેવાની પ્રબળ ઈચ્છા રાખે છે. બધું પેલા આપણે ચાલવામાં અને બધી રીતે કોઈ તકલીફ નથી પડતી. આપણે રોપવે છે, બધી સારી ફેસિલિટી કરી છે સરકારે. અહીંયા તો આમ આપણને એવું લાગે જાણે શાંતિ લાગે છે અહીંયા આવીને આપણને. આમ બસ અહીંયા રહીએ એમ થોડા ટાઈમ, બધી દુનિયાદારીથી છૂટવું આપણને આમ સારું લાગે કે અહીંયા થોડી વાર રહીએ, આરામ, મનને શાંતિ લાગે છે. ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક ભક્તો માતાજીના વેશ ધારણ કરીને મંદિરે આવતા હોય છે. પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે. પર્વતની ઊંચાઈ જોઈ આત્મવિશ્વાસ ડગી જાય અને પગથિયા ચડતા જ શરીરમાં અલૌકિક શક્તિનો પ્રસાર પૂરા વિશ્વાસથી માતાજીના મંદિર સુધી લઈ જાય એ જ આસ્થાની અનેરી શક્તિ છે. सुना था माता रानी के बारे में बहुत अच्छी जगह है, बहुत पवित्र स्थल है, बहुत बड़ा शक्तिपीठ है माता रानी का. बहुत बार सुना था कई लोगों से, ते आज आए दर्शन करने के लिए. हर मनोकामना यहाँ पूरी होती है माता रानी के.
दर्शन करने से सुख समृद्धि आती है, यहाँ आए हैं। बहुत ही मतलब जब हम सीढ़ी से चढ़ रहे थे तो सोच रहे थे कि नहीं चढ़ पाएंगे, रोपवे से जाएंगे, लेकिन एक बार जब चढ़ना चालू किया तो गेट द्वार को पार करते अचानक ऐसी शक्ति का प्रवाह होने लगा कि हम कब ऊपर आ गए पता ही नहीं चला। વિવિધ સમાજની કુળદેવી મા કાળી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને અખૂટ શ્રદ્ધા ધરાવતા મા કાળીના કરોડો ભક્તો પાવાગઢ દર્શને આવી પોતાનામાં નવી શક્તિનો સંચાર મહેસૂસ કરે છે. માએ કીધું કે આજ્ઞા આપી કે આવો એટલે આજે પધાર્યા છે એવું છે. અનુભવ બહુ સારો, એક કહેવાય કે મનને શાંતિ મળી. શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતો સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. સતત દર્શનાર્થીઓના ધસારાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં નીચે દિવસ દરમિયાન પ્રસાદ બનાવવાનું ચાલુ જ રહે છે. સામાન્ય દિવસોમાં સુખડીનો પ્રસાદ લગભગ 500 કિલો જેવો બનાવવામાં આવે છે. ઘી, ગોળ અને ઘઉંનો લોટ મિક્સ કરી અને પ્રસાદ બનાવવામાં આવે છે. નવરાત્રી તેમજ દિવાળી દરમિયાન દિવસનો 1 ટન પ્રસાદ બનાવવામાં આવે છે. ઉડન ખટોલામાંથી ઉતર્યા બાદ મંદિરે પહોંચવા બીજી સીડીઓ ચડવી તે વૃદ્ધો માટે તકલીફ ભર્યું છે. વૃદ્ધો પણ સરળતાથી મંદિર સુધી લિફ્ટ મારફતે પહોંચી માતાના દર્શનનો લાભ લઈ શકે તે માટે લિફ્ટનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હિન્દુ ધર્મની સાથે સાથે પાવાગઢ પર જૈન દેરાસરો, મુસ્લિમ ધાર્મિક સ્થળો, સ્થાપત્યો અને 100 ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ્સ સાઇટ્સ પણ આવેલા હોય તમામ ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવી માના દર્શન કરી કુદરતી વાતાવરણનો આનંદ લઈ નવી શક્તિનો સંચાર લઈ ધન્ય થાય છે.